નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી પગાર વધારો અને અન્ય આંગણવાડી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારી શાળામાં હવે સવારના નાસ્તા આપવાની યોજના કુપોષણને હવે નાથી શકાશે. એટલે કે આંગણવાડી યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી આંગણવાડી બહેનો અને બાળકોને મોટો ફાયદો જોવા મળશે. શું છે વિગતવાર માહિતી? તો તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના લઈને આવી છે, જેમાં દરરોજ સવારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં નાસ્તો આપવામાં આવશે. તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5ના આંકડાઓ જ્યારે પ્રસિદ્ધ થયા ત્યારે એ સ્પષ્ટપણે ગુજરાત માટે ચોંકાવનારા હતા. તેનાથી રાજ્યમાં કુપોષણની વરવી વાસ્તવિકતાનો ચિતાર મળ્યો હતો. તો આ સર્વે પ્રમાણે ગુજરાતમાં 5 વર્ષથી નીચેની ઉંમરના 39% બાળકો સ્ટેન્ડર્ડ એટલે કે ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ ધરાવતા હતા. 25% બાળકો વેસ્ટેડ એટલે કે ઊંચાઈની સરખામણીએ ઓછું વજન ધરાવતા હતા. અને 40% બાળકો અંડરવેટેજ એટલે કે ઉંમરની સરખામણીએ ઓછું વજન ધરાવતા હોવાનો દાવો થયો હતો. આ આંકડાઓથી એ સ્પષ્ટ થતું હતું કે અનેક સરકારી યોજનાઓ છતાં પણ ગુજરાતમાં કુપોષણ મામલે અનેક પડકારો છે. જોકે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી કુપોષણની સમસ્યા સામે લડી રહી છે. કુપોષણને નાથવા માટે ગુજરાત સરકારની 14 યોજનાઓ ચાલી રહી છે, જેનો હેતુ મહિલાઓ અને બાળકોને પોષણયુક્ત આહાર મળે તેના પર કેન્દ્રિત હોય છે. તાજેતરમાં રાજ્ય સરકાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના લઈને આવી છે, જેમાં દરરોજ સવારે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા જે પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મિલેટનો કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે આ કુપોષિત બાળકો આંગણવાડીમાંથી શાળામાં પ્રવેશ કરે છે અને તે સમયે પણ તેમને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. એવામાં સવાલ એ છે કે શું સરકારની આ નવી યોજના તેને ડામવામાં મદદ કરશે? તો આ યોજના પાછળનો હેતુ વિશે સરકારના શિક્ષણ ખાતાએ એક પ્રેસ નોટ મારફતે જણાવવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓ ના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ માટે સરકારે 617 કરોડનો વધારાનો ખર્ચ કરવાની તૈયારી પણ બતાવી છે. તેના માટે વિવિધ સ્ટાફનું મહેનતાણું પણ વધારવામાં આવ્યું છે. આ યોજનાના ફાયદાઓ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ એકાઉન્ટ પર સંદેશો પણ મૂક્યો છે કે સરકારની પઢાઈ બી પોષણ બી યોજના અંતર્ગત આ યોજના અમે શરૂ કરી રહ્યા છે. તો પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના પોષણ માટે આ યોજના ખૂબ મહત્વની સાબિત થશે. આ વિશે ગુજરાતીએ એવા અનેક લોકો સાથે વાત કરી હતી કે જેઓ બાળકો સાથે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો સાથે જમીની સ્તરે જોડાયેલા છે. ગુજરાતના કુપોષણની વાત કરીએ તો તેમાં દાહોદ જિલ્લાની વાત કરવી પડે. વર્ષોથી દાહોદ જિલ્લો કુપોષણની સમસ્યાથી લડી રહ્યો છે અને સરકારની યોજનાઓ ઉપરાંત આ જિલ્લામાં કુપોષણની તસવીર બદલાઈ નથી. તો દાહોદના વિસ્તારોમાં કામ કરતા આનંદી સંસ્થાના શીલાબહેન સાથે વાત કરતા તેઓ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અને મહિલાઓના પોષણ પર કામ કરે છે તેવું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે ઘણા લોકો ઘણા સમયથી આ અંગે સતત રજૂઆતો કરતા આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને સવારનો નાસ્તો આપવો જોઈએ, કારણ કે તેમના શાળા અને ઘર વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે. ઘણા બાળકો સવારે વહેલા ઘરેથી નીકળી જાય છે અને તેમને છેક બપોરે મિડ ડે મીલના સમય વખતે જમવાનું મળે છે. ત્યાં સુધી દૂરથી આવેલા એ બાળકો ભૂખ્યા રહે છે. તેથી આવા બાળકો માટે આ નવી યોજના ખૂબ જ ફાયદાકારક રહેશે. તેઓ વધુમાં જણાવ્યું છે કે સવારે દૂધ અને તેની સાથે કોઈ ગરમ નાસ્તો અને બપોરે મિડ ડે મીલ મળી જાય તો માતા પિતાને પણ બાળકોને ફક્ત સાંજે જ ઘરે જમવાની ચિંતા રહે. તો આંગણવાડીના બાળકોને જે આપવામાં આવતો આહાર છે તે કુપોષણને ડામવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કામ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારનો પણ તેમને સહયોગ મળે છે.
આંગણવાડી કે સખી મંડળો કે દરેક તબક્કે કુપોષણને ડામવા માટે સરકારની યોજનાઓ ચાલી રહી છે. તેમ છતાં આ યોજનાઓના અમલીકરણ અંગે સવાલો ઉઠતા રહે છે. બાળકોના હકો માટે ઘણા વર્ષોથી કામ કરતા કમર્શિયલ સુખદેવ પટેલે આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું છે કે બાળકોને જો પૌષ્ટિક આહાર મળે તો તેનાથી સારું કંઈ નહીં હોય. જોકે આ યોજનાના અમલીકરણ પર બધાની નજર રહેશે. તેઓ કહે છે કે આજ સુધી એવા અનેક દાખલા છે કે જેમાં મિડ ડે મીલની યોજનાનું યોગ્ય અમલીકરણ થયું નથી અને અમે ખુદ અનેક વખત સરકારમાં આ અંગે રજૂઆતો પણ કરી છે. તેઓ કહે છે કે બાળકોને સારું ભોજન મળતું નથી કે સમયસર ભોજન મળતું નથી. આથી આ યોજનાના ચુસ્ત અમલીકરણ પર સરકારની નજર હોવી જરૂરી છે. તેમજ બાળકોના પોષણ માટે આદિવાસી વિસ્તારમાં કામ કરતા નીતાબહેને આરડીકરે વાત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણયને અમે આવકારીએ છીએ. હજુ સુધી એવું બનતું આવ્યું છે કે બાળક લગભગ 6 થી 8 કલાક સુધી કંઈ પણ ખાધા વગર શાળામાં રહે છે. જો આ યોજનાનો સારી રીતે અમલ થાય તો ચોક્કસ ગ્રામ્ય વિસ્તારના અનેક બાળકોને તેનો ફાયદો થશે. તેઓ કહે છે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળે શહેરની માફક બાળકોને સવારે ટિફિન આપીને શાળાએ મોકલવાની પ્રથા નથી, તો બાળક શાળાએ માત્ર દફતર લઈને જાય છે. અમારા ધ્યાનમાં એવા અનેક કિસ્સાઓ આવે છે કે જેમાં બાળક આખો દિવસ માત્ર એક જ નાસ્તાનું પેકેટ ખાઈને વિતાવી દે છે. તો તેમના માટે આ પ્રકારની યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ ખૂબ જરૂરી છે. તેમજ આ અંગે વિગતવાર વાત કરતા તેમણે જણાવ્યું હતું શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો, એટલે કે થઈ શક્યો ન હતો. તો ટૂંકમાં આ નવી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહી છે. તેનાથી બાળકોને મોટો ફાયદો જોવા મળશે અને તેનાથી કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ધન્યવાદ.